देव्याः कुक्षिरत्नम् सब्दजीतर्वात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। श्रीमद् राजचंद्र वचनामृत ग्रंथ मोक्षमाला। ग्रंथ कहो, शास्त्र कहो, सूत्रोनी पर्वतमाળા કહો 108। અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ભગવંતના ગુણ કહો 108। એમાંથી ચાલે છે આપણને 100મો પાઠ। આપણી 99 યાત્રા તો થઈ ગઈ ને। હવે આ બધા ઓલા નારિયેળને શ્રીફળને લઈને આવે ને એનો સ્વીકાર કરવાનો મહોત્સવ ચાલે છે। હા, બરાબર ને? આવે ને ભાઈ ઘરે કોઈ પ્રભાવના રાખી છે ને, રોજ ચાલે છે પ્રભાવના, રોજ પ્રભાવના છે। અને જ્ઞાનની પ્રભાવનાથી બીજી કઈ પ્રભાવના ઉચ્ચ કોટીની હોય? જગતમાં એક જ તો પ્રભાવના છે, નામ ઉત્કૃષ્ટ, ભાવના નામ એકાગ્રતા। પોતાનો આત્મા તે ઉત્કૃષ્ટ છે અને એની સાથે એકાગ્રતા કેળવવી એને અહીંયા ભાવના કહેવામાં આવે છે। અને એ પ્રભાવનાની તોલે વિશ્વમાં કોઈ પ્રભાવના હોઈ શકે જ નહીં, હોઈ શકે જ નહીં। અરે અહીંયા તો શું, પણ અત્યારે મહાવિદેહ ક્ષેત્રની અંદર તીર્થંકર ભગવાન જે 4 સમય દિવ્ય ધ્વનિ દ્વારા જ્ઞાનની પ્રભાવના કરે છે, થઈ રહી છે, થતી રહેશે, બંધ નહીં થાય કદી। કેમ કે એ ત્યાં મહાવિદેહ ક્ષેત્રની અંદર કદી પણ તીર્થંકર ન હોય એવું બને નહીં, એટલે એ ચાલુ રહેશે। તો એ પ્રભાવનાની અંદર તો કેટલાય આત્માઓ કોઈ સમ્યક દર્શનથી સ્નાન કરે છે, એમાં 3 ભેદ, પછી કોઈ મનોપર્યંત અને અવધિ જ્ઞાનથી પણ સ્નાન કરે છે, કોઈ કેવળ જ્ઞાન એનાથી સ્નાન કરે છે, પણ સરવાળે બધું જ્ઞાન 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 અને જ્ઞાન સતત ચાલી રહી છે, સતત ચાલી રહી છે, ચાલતી રહેશે। ક્યાં સુધી શાંતિભાઈ ચાલશે? કોઈ મર્યાદા છે આપને? ક્યાં નહીં। તો કેટલી મર્યાદા? અમર્યાદિત, અનંત 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 કાળ સુધી આ પ્રભાવના તો અહીંયા થયા જ કરશે। અને પાત્ર જીવો પોતાની યથામતી કલ્પનાએ અને આત્માની શક્તિ દ્વારા જેટલી પણ પોતાની પાત્રતા યોગ્યતા પાકતી જશે તેમ તેમ ગ્રહણ કરતા જશે એ પ્રભાવનાને। અને એક સમય એવો આવશે કે પછી એ ભગવાનની દિવ્ય ધ્વનિ પણ પ્રભાવના રૂપે પોતાના જીવનમાં એને પણ હવે અવકાશ રહેશે નહીં। હવે તો માત્ર ભીતર રહેલું જે પોતાનું પરમાત્મ તત્વ છે એમાં આવતો જે જ્ઞાનનો એક ધારો નિરંતર પ્રવાહ, એ પ્રવાહને પ્રભાવના સમજીને એની જોડે રમશે, રમતા રહેશે, અનંત 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 કાળ સુધી રમતા રહેશે। આવી સ્થિતિ આપણી બધાની થવાની છે હો, તૈયારી કરજો હમણાંથી। હા, આ ઘર ને આ કુટુંબ ને આ ધન, હા, આ મારું ને આ અહંકાર ને આ એનું ને આ બધી બાબતોને ગૌણ કરી
મહાત્મ્ય તો અંતરમાં એનું રાખજો પ્રભુ. હા, કારણ કે એનું રાખવાથી એનું રહેશે, બીજાનું રાખવાથી બીજો રહેશે. બરોબર ને? બીજાનું રાખીએ તો બીજો રહે, અને આપણે આપણને રાખીએ તો આપણા સિવાય બીજો ન રહે. આપણા સિવાય એટલે બસ બીજું પછી શું કહેવાનું? એને કહેવાનું શું? પ્રકાશ એટલો વિસ્તૃત થવો જોઈએ, આત્માનો પ્રકાશ એટલો બધો વિસ્તૃત અને એટલો વિશાળ અને એટલો તેજસ્વી થવો જોઈએ કે એમાં પોતાનું અસ્તિત્વ બિલકુલ મટી જાય. મટી જાય. અગર હોય તો દેખાય નહીં. હોય હજી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું ન હોય ત્યાં સુધી હોય પોતાનું અસ્તિત્વ, પણ એ અસ્તિત્વ પણ એ આત્માના આવતા ભીતરથી એવા પ્રકાશથી એટલો બધો તે પ્રભાવિત થઈ જાય. પોતાનું અસ્તિત્વ રહે નહીં તો દેહ ન રહે, મન ન રહે, બુદ્ધિ ન રહે, મારું તારું ન રહે, અહંકાર ન રહે, મમકાર ન રહે. પછી તો જેવો આત્મા છે તેવું તે પ્રકાશના કિરણોમાં હર પડે આમ આવતું જાય, આવતું જાય, અને એનો ભોગ તે લેતો જાય. હવે આપણી પાસે તીર્થંકર તો નથી, અત્યારે અહીંયા પંચમ કાળમાં નથી, તો એનું દુઃખ છે આપણને? દુઃખ છે? બોલતા નથી એટલે છે તો ખરું. ભાઈ, દુઃખ ન હોય એનું કારણ છે કે તીર્થંકરની પરંપરા ક્યાંથી ક્યારે કેવી રીતે નહીં, પણ પરંપરા એ અત્યારે પંચમ કાળના અંત સુધી જીવંત રહેશે. જીવંત રહેશે. પછી થોડોક સમય તે પરંપરા 42,000 વર્ષ સુધી તૂટશે, અને પછીના જે 21,000 વર્ષ આવશે એમાં થોડીક રહેશે, અને પછી ચોથામાં તો એકદમ પ્રગટ પરમાત્માનું આપ મુખડું પણ જોઈ શકશો, એની હરેક ક્રિયાના આપ સાક્ષી પણ રહી શકશો. તો હમણાં શું કરવું શાંતિભાઈ? તો કે હમણાં એ કરવું કે જે પ્રતિમા ન આપી શકે, અને પ્રતિમા આપવાની નથી, પણ પ્રતિમા પ્રત્યેની શ્રદ્ધાથી જે કાંઈ મળે તે ઉચિત હશે. પ્રતિમા નહીં દેખાય, અને પ્રતિમા દેખાશે તો પ્રતિમા કાંઈ આપશે નહીં, પણ આત્માની અંદર, તમારા આત્માની અંદર રહેલી જે એમના પ્રત્યેની નિષ્ઠા છે, શ્રદ્ધા છે, એ શ્રદ્ધા તમને ઘણું આપી શકે એમ છે. પરમાત્મા નહીં આપી શકે, પણ એમના પ્રત્યેની આપની જે શ્રદ્ધા છે, આત્મનિષ્ઠા છે, એ તો ઘણું બધું આપી શકશે. હે, અત્યારે દીકરાની શ્રદ્ધા જ બધું આપે છે ને. આપણી ક્યાં આવક છે અત્યારે શાંતિભાઈ? આ દીકરા પ્રત્યેની શ્રદ્ધાના કારણે તો આ બધું અત્યારે ચાલે છે. શ્રદ્ધા, નિષ્ઠા, તો એમના પ્રત્યેની જે નિષ્ઠા છે તે મારું કર્તવ્ય છે, એ મારી મૂડી છે, એટલે મને એ મળશે. અને ભગવાનમાં શ્રદ્ધા રાખીશ તો ત્યાંથી કાંઈ આવવાનું નથી. માટે એ શ્રદ્ધામાં તો કદાચ ક્યારે પણ મારી શ્રદ્ધા એ ગુરુમાં અને એ તીર્થંકરમાં જેટલા પ્રમાણમાં રહેશે તેટલા પ્રમાણમાં મને લાભ થશે.
એમ કીધું હતું ને ભાઈ એક વખત કે આપણી જે તંદુરસ્તી છે, આપણે જે રોગ નથી શરીરમાં, એ ફોટાથી ખબર પડી જાય ને. આના સ્ટુડિયોમાં જઈને ફોટો પાડાવીએ તો ખબર ન પડે? ન પડે. તો શેનાથી ખબર પડે? અરે ભાઈ, એક્સરે થી ખબર પડે, MRI કરાવીએ તો ખબર પડે. એટલે શું? તો કે ભીતરનું, અંતરમાં જે કાંઈ છે તે આવા એક્સરે છે, MRI છે કે બીજા કેટલાય અત્યારે સાધનો છે ને, એ તમારા ભીતરના ફોટા પાડી અને તમારી સામે મૂકી શકે. પછી ડોક્ટર લાકડીનો એટલો નાનો છેડો પેન્સિલ જેવો બતાવી અને આમાં અહીંયા જુઓ, આ અહીંયા જુઓ, આ અહીંયા જુઓ, આ કાળું છે ને એ હવે ધોળું થવામાં વાર લાગશે. સાહેબ અમે બ્યુટી પાર્લરમાં જઈએ છીએ તોય ઓલો કહે છે વાર તો લાગવાની છે. તો હવે આપ કહો છો તો કંઈ ડૉક્ટર, આપ કહો છો તો કંઈ અમને બહુ વાંધો નથી, ભલે જ્યારે થાય ત્યારે. અને ગુરુ પાસે જાઓ તો ગુરુને તો એક્સરે કઢાવવાની તમારી જરૂર નથી. આપને જોતા જ એમનું તમારું એક્સરે એમના જ્ઞાનમાં બધું પ્રગટ થઈ જાય છે. જેમ એક્સરે કોઈ છુપાવી શકતું નથી, તમારો સ્ટુડિયોમાં પાડેલો ફોટો તમારું બહારનું વ્યક્તિત્વ છુપાવી શકતું નથી, એમ જ્ઞાની ધર્માત્મા પાસે તમે છુપાવી શકતા નથી. આવું છે ભરતભાઈ, છુપાવી શકાય જ્ઞાનીઓ પાસે? ના, જરાય નહીં. અને જો છુપાવો તો જે તમને ગિફ્ટ મળવાની હોય ને, કે દવા મળવાની હોય ને, સાજા થવાના હોય ને, એ ન મળે. કાલે જોયું નહીં, એકલવ્ય અંગૂઠો કાપી આપ્યો. અંગૂઠો આમ ધાર પૂરતો ને ઉતારી દીધો. જોયું ને કાલે? સત્ય ઘટના છે હો. ગુરુ દક્ષિણામાં અંગૂઠો આપી દીધો. અત્યારે તો એવા ગુરુએ નથી અંગૂઠા માગે એવા, પણ અત્યારે તો એવા ભક્તો છે કે ગુરુને અંગૂઠો બતાવીને. એટલે ટૂંકામાં આપણને ભીતર જેવું છે એવું જો બહાર લાવવું હોય એને નિરાકાર આકાર કહેવાય. સમજાણું? એને શું કહેવાય? નિરાકાર. એ નિરાકારને ધરતો જે આકાર. હા, બરોબર છે ને? નિરાકારને જે ધરીને બેઠું છે એવું જે આત્મતત્વ, એના જે કાંઈ બાર કિરણો આવે એ પણ નિરાકાર હોવા જોઈએ, હોવા જ જોઈએ, આવી જ જાય. પણ એ નિરાકાર બનવા પહેલા તમારે તમારા આત્માની સાથે એકાકાર થવું જોઈએ. જે અત્યારે સંસારના કેટલાય પડખામાં એકાકારપણે તમે પ્રવર્તો છો, એ બધું છોડીને જો નિરાકાર એટલે કે બિલકુલ આકાર વિનાના, પછી વ્યંજન પણ નહીં. અત્યારે જે વ્યંજન દેખાય છે ને શરીર આદિ આકાર, એ પણ નહીં. પછી તો એકનું નિરાકાર તત્વ જેને પ્રાપ્ત થયું એ મોજ માણે, પણ બીજો તો એને દેખી શકે પણ નહીં. કેમ કે એ તો અરૂપી પદાર્થ છે. એ અપરૂપી પદાર્થને બીજો ન દેખી શકે, પણ જેને તે પ્રગટ થયું હોય એ તો એનો ભોગતા પણ છે. ક્યારે? કે જ્યારે તમારી આંખે એ ચડતા નથી ત્યારે પણ.
એનો ભોગ છે એમને, ને આપણને નજરે નથી ચડતા, દેખાતા જ નથી, અને એ ભોગમાં છે. અને આપણું નાનું અડપલું પણ વિશ્વ આખું જાણે, આકારપણે રહેલું એક નાનું અડપલું. નહીં સમજાણું, નહીં સમજાણું. આ દોષ આકારપણે રહેલો આપણું જે આ દેહ અને આત્મા, એનું એક નાનું અડપલું એ એવા પગલા પાડે કે આખો વિશ્વ એનો સાક્ષી બને. અને જ્ઞાનીના તો સાક્ષી એટલા જ બને કે પોતાની સાધકની સ્થિતિમાં કંઈક અંશે પણ સાધ્ય કર્યું હોય એટલા, બીજા નહીં. બસ ઘણા છે, ઘણા છે આપણને. અને આપણને તો એની જરૂર પણ નથી. જ્ઞાનીઓને એની શું જરૂર છે? કોઈ જગત જાણે કે ન જાણે, પરમ કૃપાળુ દેવને જાણનારા ઓછા હતા અને નીંદનારા વધુ હતા. કાંઈ ફેર પડ્યો નહીં. એમની નિંદક વૃત્તિમાં પણ પરમ કૃપાળુ દેવે તો એ નિંદવાનો ગુણ જોઈ અને કીધું કે જ્ઞાનીની નિંદા કરનારનું પણ કલ્યાણ થશે. કેમ? તો કે એ રીતે પણ જ્ઞાનીનું નામ પોતાના હોઠે, પોતાના અંતરે ઉતારે તો છે. આવી જ્ઞાનીઓની કરુણા દૃષ્ટિ હોય છે. બરોબર છે શાંતિભાઈ? અરે એ રીતે નામ તો લે છે, માટે એનું કલ્યાણ થવાનું છે, મોડું કે વહેલું. તો આપણી વાત ચાલે છે મનોનિગ્રહના વિઘ્ન. તો કે સાહેબ આ પછી હવે 101 આવશે ક્યારે? ભાઈ આપ 18 જણા, એક એકની પાસે 18 છે. અહીંયા તમે જેટલી સંખ્યામાં છો તો એને ગુણાકાર કરી દો અને એ બધાનો તમારા આત્મામાંથી, એની પર્યાયમાંથી, આત્મામાંથી એટલે એની અવસ્થામાંથી આ 18 દોષ જાય. બસ એની રાહ જોઈને આ શાસ્ત્ર બેઠું છે. એટલે પછી 101માં સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો એનો તમને ભોજન પીરસાશે. સ્વામી વાસલ કરશું ત્યારે. પણ આ 18 ગુણ્યા અત્યારે લઈ લો. હા, કેટલા જણા છો એટલા ગુણ્યા કરી લો. એટલા દોષ જવા પડે ત્યારે આ 100નો આંક તૂટે અને પછી પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં અવાય. નીતિમત્તા, ન્યાય આ જીવનમાં મોટી ઉપાધિની મૂડી છે, આ સમાધિની મૂડી છે. જો નીતિમત્તા અને જો ન્યાય હોય, બહાર નહીં, પોતાની ભીતર જો ન્યાય અને નીતિમત્તા હોય તો તે સમાધિ માટે ઉત્તમ નિમિત્ત છે. અને મન છે એ ઉપાધિની જન્મદાતા છે. મન છે તે ઉપાધિની જન્મદાતા. એ મનની ક્રિયા એવી છે. હવે એને ની કેવું, નું કેવું કે નો કેવું પ્રશ્ન છે. કેમ કે આનંદજી મહારાજે આનો ફોડ પાડી દીધો. મેં જાણ્યું એ લિંગ નપુંસક, પણ એ તો છે મરદને ઠેલે ભલભલ્લાને પાડી નાખે. અરે ચક્રવર્તીઓને પાડી દીધા. 6 ખંડ જેને જીત્યો એવા ચક્રવર્તીઓને પણ શુભમ જેવા પાડી નાખ્યા. ચક્રવર્તી 6 ખંડ જીતી લીધા, મન ન જીતાયો. અને વાત તો એવી છે કે જ્યાં સુધી
મન સાથે આપણો મેળ છે, સુમેળ છે, સંગતિ છે, ત્યાં સુધી ભીતર રહેલા પ્રભુનો સંગમ થવો મુશ્કેલ છે, એનો સંપર્ક થવો મુશ્કેલ છે. ભલેને ગમે તેટલી ધ્યાનની કોઠીઓ સજાવે, કોઠાર ભળે, ક્રિયાવાળા દેહને ગાળી દે, તપવાળા દેહને ગાળી દે અને ક્રિયાવાળા પોતાના આત્માને ભૂલી ક્રિયામાં સર્વાંગે પોતાનો વિકાસ મૂકી દે, તો પણ જ્યાં સુધી મનની સાથે આપણે જોડાયેલા રહીએ છીએ ત્યાં સુધી ભીતર રહેલા પ્રભુનો સંપર્ક નહીં થઈ શકે, મુશ્કેલ છે. પ્રભુનો સંપર્ક કરવો હોય તો બહારના પદાર્થો સાથેનો સંપર્ક ઓછો કરવો પડશે. અમને વિદ્યાસાગરજી મહારાજ કહેતા, ડિટેચમેન્ટ. જ્યાં જ્યાં બહાર જોડાયેલા છો ત્યાં ડિટેચમેન્ટ, અને નથી જોડાયેલા એની સાથે એટેચમેન્ટ. આ બે વાત અમને वारे घड़िए कहता. आप बंबई वाले हो ना, आप इंग्लिश अच्छी समझते हो. ये हमारे तो यहाँ क्या है, सब गांव के लोग हैं, वो तो अपनी भाषा ही समझते हैं. आप लोग को इंग्लिश में समझाना पड़ता है. पर समझाई जाए ने, आप मुंबई वाला ने तो समझाई जाए ने इंग्लिश. आप बदा बॉम्बे वाला जो समझाई जाए ने ડિટેચમેન્ટ અને એટેચમેન્ટ. ક્યાં કરવી ડિટેચમેન્ટ અને ક્યાં હોવી જોઈએ એટેચમેન્ટ. જ્યાં અત્યારે મન જોડાયેલું છે, બુદ્ધિ જોડાયેલી છે, દેહ જોડાયેલો છે, ત્યાંથી ડિટેચમેન્ટ છોડો. શું ભાઈ આવું છે? અહીંયા તો તોડવાની વાત છે ને બીજી જગ્યાએ જોડવાની વાત છે. અહીંયા સાંધાથી કામ ચાલે એવું તોડવું એટલે તોડી દેવું, એને પછી સિલાઈ મારી અને એક કરવાની કોશિશ કરવી નહીં ચાલે. એક ભાઈ કપડો આપવા ગયો દરજી પાસે, તો કે માપ લે લો મેરા. ઊભો રહ્યો, માપ લે. પછી તરત જ બીજું કાંઈ કામ હતું નહીં, તો એ જે કપડો આવ્યો ને એને સરખી ઘડી કરીને કાતર ચલાઈ. એ क्या करते हो? मैं सिलाने के लिए आए हूं, आप तो उनको कैंची लगा के फाड़ देते हो, मुझे नहीं सिलाना. ले कपड़ू ले લીધું ટેબલ ઉપરથી. समझाणू आपने कि मैं कपड़ा सिलाने के लिए आया हूं, आप तो फाड़ रहे हो उसको. ઓલો તો લઈ ગયો, તમે શું કરો? ઓલો તો કપડો લઈને ભાગ્યો, તો કે મારે નથી સીવડાવવા કપડા. તમે શું કરો? વાત આત્માની છે હો, આ જોડાવાની વાત છે. તો અમે પૂછીએ છીએ કે કાતર ચલાવ્યા વગર તમારા કપડાની જોડ થશે? આવું થશે? હા, જો આ જોડ વિનાનો. હા, જરા હવાનો ઝોકો આવે એટલે તરત પડી જાય નીચે. હા, જોડ ક્યારે થશે? એને કાપવું પડશે, એને સરખા પ્રમાણમાં લઈને તમારા બોડીની સાથે એનો મેળ મેળવવો પડશે, ત્યારે તે કપડું બેસશે. એમાં મન ક્યારે શાંત થશે? તો કે અત્યારે જ્યાં જોડાયેલું છે ત્યાંથી એનો સંબંધ તમે તોડશો ત્યારે તે બીજી જગ્યાએ જોડાશે. શું ભરત એવું છે પ્રભુ? ઘણા બેસે છે ધ્યાનમાં બિચારા, પણ ધ્યાનમાં કઈ મન તો શાંત થતું નથી. પછી ફરિયાદ કરે
તો કે ધ્યાનમાં તો બેઠા, આમ જો કે સારું રહ્યું. શું સારું રહ્યું? તો કે ધ્યાનમાં બેઠા એ સારું રહ્યું. શું સારું રહ્યું? અમે ધ્યાનમાં બેઠા એ સારું રહ્યું. પણ ધ્યાનમાં બેઠા એમાં કંઈ બેસવા જેવું નથી. તમે બેઠા એ સારું રહ્યું માટે તમે ધ્યાન કર્યું અને તમારું ધ્યાન થયું. એ વાત તો પહેલા તમારા શબ્દોને તમારી કથની જ ના પાડે છે. ધ્યાનમાં બેસવાનું ન હોય, ધ્યાન કરવાનું ન હોય. ધ્યાન જે છે તે આત્મા પોતે ધ્યાન સ્વરૂપ છે, એનું ચિંતન કરવાનું હોય. એના બદલામાં હું ધ્યાનમાં છું એવી ભ્રાંતિથી, એવી ભ્રમણાથી આપ એવા ભરાઈ જાઓ છો. આ ચાલે છે અત્યારે, પ્રેક્ષા ધ્યાન ચાલે છે, ક્યાંક વિપස්සના ચાલે છે, ક્યાંક કંઈક ચાલે છે, ક્યાંક કંઈક ચાલે છે. પણ અમે પૂછીએ છીએ ભરત કે મનુષ્ય કે તિર્યંચ જેને મન છે એ ધ્યાન વિનાનો ક્યારે હોય છે? અને આપ અમને કહેશો કે આપ ધ્યાન વિનાના ક્યારે હો છો? અત્યારે આપણને ધ્યાન ચાલે છે. અગર જો ધ્યાન ન હો, અત્યારે તમને ન હો, તો તમે શું કરો? અહીંયાથી ઊભા થઈ ને જરાવાર આવો ને જરાવાર બેસો, જરાવાર આવો ને જરાવાર બેસો. એક પગ ઊંચો કરો, એક પગ નીચે કરો, એક હાથ લાંબો કરો, બીજો હાથ લાંબો કરો, કોઈકની સાથે વાતો કરો, કોઈકની સાથે ઝઘડો કરો છો. એવું કેમ બેઠા છો? તમે ધ્યાનમાં છો. કેવા ધ્યાનમાં છો? તો કે શ્રવણના ધ્યાનમાં છો. શેના ધ્યાનમાં છો? શ્રવણના ધ્યાનમાં છીએ. તો અત્યારે ઉપયોગ જે છે આપનો તો એક જ જગ્યાએ શ્રવણમાં છે, અને ઉપયોગ જ્યાં એક જગ્યાએ હોય એને અહીંયા ધ્યાન કહેવામાં આવે છે. ધ્યાન કઈ બીજું નથી. જ્યાં તમારો ઉપયોગ ત્યાં ધ્યાન. બરોબર છે? ધીરે ધ્યાન થતું નથી એમ ફરિયાદ કરે મન. અને બીજી વાત એવી છે, તમે જે મનને જાણો છો ને એ તમને જાણતું નથી. સાચી વાત તો એ છે. આ મનોનિગ્રહના વિગ્રહ ચાલે છે ને. વિગ્રહ એટલે લડાઈ. વિગ્રહ એટલે લડાઈ. બાથમ બાથ કોણ વિજય પ્રાપ્ત કરે છે. અહીંયા વિગ્રહનો નવો અર્થ આવ્યો, લડાઈ. કોની સાથે? તો કે પોતાની સાથે. પોતાની જાત સાથે લડાઈ કરવી, અને એ લડાઈમાં જે વિગ્રહ થાય તેનો વિજય થાય, એ જીત મેળવે. તો અહીંયા લડાઈ બહારની જોડે છે જ નહીં. કેમ કે મારું મન બહાર હોય તો હું બહાર લડું. તો પર પદાર્થો સાથે જે મારી લડવાની વૃત્તિ છે, તપ કરીને શરીરને કૃશ કરું છું ને ધર્મ માનું છું, ધ્યાન કરીને આત્માની ભીતર જાઉં છું એવો જે વિકલ્પ કરું છું, જાપ કરીને એ જાપથી આત્માની પ્રાપ્તિ થશે એવું જે ભ્રમણામાં માનું છું, ભ્રમણાથી કે દીક્ષા સંયમ લઈ કરીને એનાથી મને મુક્તિ થશે એવું જે મારું માનવાનું છે, એ તો મનની ક્રિયા છે. અને એવું જે મન આ તો બહાર છે, એ બહાર જ છે, તમારાથી બહાર છે. આત્માથી તો તે બહાર છે મન. ઊંડે ઊંડે જેટલા ઊંડા જશો, ધ્યાનથી જેટલા ઊંડા જશો, મનથી જેટલા પાર જશો, ત્યાં એક તમને સૂક્ષ્મ મન, જેને અવિક્ષિપ્ત મન કહેવામાં આવે છે. પૂજ્યપાદ સ્વામીએ આ વાત સમાધિ તંત્રની અંદર બતાવી છે
કે અવિક્ષિપ્ત મન એવું છે કે બહારના બધા કનેક્શનો તોડી નાખ્યા છે. તોડી નાખશે એમ નહીં, તોડી નાખેલા છે. અત્યારે આ પંખો ચાલુ છે, હમણાં બંધ કરો બટન તો બંધ થઈ જશે. આ લાઈટ બંધ કરવી હોય તો નીચે બહારનું જે મેઇન કનેક્શન આવે છે એને તોડી નાખો તો બધું બંધ થઈ જાય. એમ અહીંયા જે બીજું એક મન છે કે જેને અવિક્ષિપ્ત મન કહેવામાં આવે છે, જગતના કોઈ પદાર્થોથી જરીએ તે વિકળ થતું નથી, અવિકળ રહે છે, વિકળ થતું જ નથી. આ મનની વાત વારે વારે એટલા માટે કરીએ છીએ કે વધુમાં વધુ બધાના જો પ્રશ્ન હોય તો આ મન સંબંધીના છે. એક બેન અમને મળ્યા હતા ઈડરમાં, પંડિતના મિસિસ હતા અમારે, સમયસાર કળશ ચાલતું હતું ત્યાં ઈડરમાં. તો ઓલા પંડિતે આવીને, રાજેન્દ્રભાઈ નામ હતું, આવીને બેઠા. ક્યાંના હતા, વર્ષો થઈ ગયા ખબર નથી. આ વાત અમે કરીએ છીએ 40 વર્ષની વાત છે. તો ત્યાં સમયસાર કળશ અમે લીધેલું તો ત્યાં ચાલતું હતું. તો એ પંડિત બેઠા હતા, બીજાએ 3-4 એમની જોડે બધા આવેલા બેઠા હતા. પ્રવચન તો પૂરું થઈ ગયું, પછી એમના મિસિસ ઘરમાં આવ્યા. પછી બેઠા કે સાહેબ એક પ્રશ્ન છે. કીધું પૂછો. તો કે આ મન જે મળ્યું છે ને એ ન મળ્યું હોત ને તો હું આત્મજ્ઞાન પહેલામાં પહેલું વહેલી તકે પ્રાપ્ત કરી લેત. પંડિતના પત્ની છો? પંડિતના પત્ની છો. બહુ મજાની વાત છે. તમને તમારા પંડિતના બોલમાં વિશ્વાસ નથી, પણ જેને વિશ્વાસ છે તમારા પતિના બોલ વચનમાં, જેને વિશ્વાસ છે એને જઈને પૂછો. પછી એમને કીધું बेचना है तो ग्राहक बहुत है, क्योंकि जितने असंगनी है उसको सबको मन चाहिए. वो पीड़ा में है, क्योंकि वो तो अकेली कर्म चेतना को, कर्म फल चेतना को भोगत रहे हैं, और हम जो है हम कर्म चेतना को समझ रहे हैं, हम भोगते नहीं है. और भोगने वाली जो बात है हम उसका भोगता होते नहीं है, हो जाते हैं. और होना जरूरी भी नहीं है, आप उसमें स्वतंत्र हो. मन का तो ये कार्य है, किससे मिलना किससे ना मिलना वो सब मन के ऊपर तो डिपेंड करता है. आपको उदय आया उपाधि का, आपको नहीं उपाधि भोगोनी है तो छोड़ दो. मन कहेगा छोड़ दो, मैं कोई जबरदस्ती नहीं करता आपके ऊपर. तो मन तो चाहिए, अगर बेचना हो तो कहो. तो कि वो कैसे बेचे जाए, वो आपके पति को पूछो, वो पंडित है, रीत बताएंगे. जिस बहुत है संगनी, असंगनी बहुत है, उनको मन चाहिए, वो तकलीफ में है, उनको 1 लाख कर्म फल चेतना भुगतना पड़ता है, कुछ कर नहीं पाते. कि जिसके पास कर्म चेतना होती है, ज्ञान चेतना की तो बात छोड़ो, पर कर्म चेतना भी होती है, उनको भी कर्म भुगतना ही चाहिए. ઉદય જે આવ્યો છે એની સાથે તે ઉદયમાં રહેલા વિપરીત તત્વોને ભોગવવા જ પડે એવું નથી. સ્વતંત્ર છે પોતે. જો એ મન ત્યારે સ્વતંત્ર છે, બુદ્ધિને સંદેશો પહોંચાડે છે, અને મન અને બુદ્ધિના સંદેશાનું કાર્ય પૂરું થઈ જાય પછી તે જ્ઞાનને પહોંચે છે. અને એ જ્ઞાન એક કેન્દ્રની અંદર એવી રીતે બિરાજમાન છે તો એને સંદેશાની જરૂર નથી, સંકેતની જરૂર છે. અને એ સંકેત માત્ર હું છું એટલો સંકેત બસ છે. હું માં છું, બસ આટલો સંકેત તો એના માટે બસ ઇનફ છે. બીજી એક વાત મજાની, તમે તમારી હસ્તની રેખાઓ તો જુઓ છો ને, આમ લગભગ તો રોજ.
દિવસમાં નાતી વખતે, ધોતી વખતે તમે નહીં કરતા હો, તમારી તો વાત જ નિરાળી છે, પણ બીજાની વાત છે. જોયો ને ઘણા, હું તો જોઉં દિવસમાં ઘણી વખત જોઉં. આમ જોવાથી એક જરા આનંદ બી આવે, કારણ કે ક્યારેક માની લો અહીંયા ભગવાન બેઠા હોય અને હસ્ત જોવાની એક ક્રિયા છે, હસ્ત જોવું. તો જુઓ છો ને રોજ, લગભગ બધા જોતા હશે, એકાદ વખત તો અવસર આવી જ જતો હશે. પણ જ્યારે મન જીતાશે ને ત્યારે તમને ખ્યાલ આવશે કે મનની રેખાઓ બધી બદલાતી દેખાશે, બદલી જશે બધી. ત્યારે સમજવું કે મન મારું હવે મારાથી સધાયું છે. આ એક ક્રિયા થાય છે જે આપને કદાચ ખ્યાલ નહીં હોય, અત્યારે જાહેર કરીએ છીએ. કેટલીક બાબતો જાહેર ધીરે ધીરે થાય, કેટલીક તરત કરવી પડે અને કેટલીક બીજી કરવી પણ ન જોઈએ, અને કરતા બી નથી. પણ અત્યારે આ વાત તમને કહી દઈએ છીએ કે જોતા રહેજો. તમારા મન ઉપર એક બાજુ તમારી આણ વર્તવી જોઈશે. એ રથ મનનો તમારા લગામ એની જે રથની છે તે તમારા હાથમાં આવે એવો પ્રયત્ન કરજો. તો જે હાથથી તમે આ પકડ્યું છે, એ રથની નાળ પકડી છે, ઘોડાની શું કહેવાય એને, લગામ, તો એમાં ક્યારેક ક્યારેક આમાંય જોતા રહેજો. ખાલી જોતા રહેશો બસ. તમને પછી એ જોનારો અને એનું ફળ આપનારો તો વળી પાછું તમારી બીજા પાસે જવું પડશે. પણ તમને એટલું ખ્યાલ આવશે કે કંઈક પરિવર્તન થયું છે. એનું તમારું જ્ઞાન જે છે એ સાક્ષી પૂરશે. તમારી હરેક ક્રિયા તમારી સાક્ષી પૂરશે કે નહીં, હવે હું બદલ્યો છું. આજે હું બદલ્યો છું એ તમારા આધ્યાત્મિક ક્ષેત્રની અંદર શરૂઆત છે. જાઓ, પરમ કૃપાળુ દેવના આશીર્વાદ તમારી બધાની સાથે છે. આ બદલતી ક્રિયાનો એ પુરુષ સાક્ષી પણ રહેશે અને એના આશીર્વચનથી સમર્પણ ભાવ તમે જો કર્યા હશે તો એમનો આશીર્વચનથી આપ અધ્યાત્મના છેડે પહોંચી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને મોક્ષે પણ જઈ શકશો. કેમ કે મન મળ્યું છે મોટી વાત છે. અસંગનીમાં ઘણા ભાવ કાઢ્યા છે. અરે અસંગની મન જ નથી મળ્યું. એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રીમાં અથડાયા છીએ. નરકમાં તો હજી મન હતું, પણ નિગોદની અનંતકાળ રહ્યા છીએ ત્યારે મન હતું નહીં. અને જો મન નહોતું તો જીતવાનો તો પ્રશ્ન જ ક્યાં છે. હવે આ જીતવાનો અવસર આવ્યો છે. દુનિયામાં સર સેનાપતિ કોને કહેવાય કે વિશ્વમાં પોતાની પાસે જે કળા છે એ કળાનું કૌશલ્ય પોતાની પાસે વિજેતા રૂપે રહ્યું હોય. કાલની જેમ ઓલો કર્ણ આવીને ઉભ્યો રહ્યો તો કે અર્જુનને નહીં આપતા, હું એનાથી બળ્યો છું. રોકી ગયા ને, અટકવું પડ્યું કે નહીં? તો વિશ્વમાં વિજેતા એ હોય છે કે પોતાનો જે પ્રતિસ્પર્ધી છે એના ઉપર વિજય પ્રાપ્ત કરે. તો અત્યારે મન મારું પ્રતિસ્પર્ધી છે. જ્યાં પણ જશો, જ્યાં પણ બેસો, મન કહેશે કે હું તમારાથી આગળ છું. હજી મારા ઉપર તમે વિજય મેળવ્યો નથી, માટે તમે કોઈ વિશ્વમાં સાધ્ય સ્થિતિને પહોંચી નહીં શકો. ધીરન નહીં પહોંચી શકો. બળવો પોકારશે ભીતરથી, મારા ઉપર સૌથી પહેલા પ્રથમ વિજય પ્રાપ્ત કરો, તમારાથી હું બળ્યો છું. કાલે કીધું ને કર્ણએ, અવાજ કર્યો સભામાં કે અર્જુનથી હું બળ્યો છું. તમે અર્જુનને જાહેર ન કરી શકો કે અત્યારે તે વિશ્વમાં વિશેષ બાણાવાળી છે. નહીં. એમ અહીંયા કોઈ પણ સાધક એમ કહેતો હોય કે હું આટલું કરું છું, આટલું કરું છું, આટલું કરું છું, આટલું કરું છું, એને બળિયો આત્માનો ન કહેવાય. એને એક જ પૂછવાનું, મન ઉપર વિજય મેળવ્યું છે? ચૂપ થઈ જશે. અને એ કેતી વખતે પણ, બીજાને કેતી વખતે પણ ભીતરમાં મન છે ને એ હસે છે. એ હસે છે. સારી વાત કરે છે. મને મૂકીને વાત કરે છે. પાડીશ તો એવો પાડીશ. અત્યારે તારી પાસે છું
પછી જોજે બીજા ત્રીજા ચોથા ભાવ પાંચમા 10મા 15મા ભાવમાં તને છોડીને વયો જઈશ. મારું અપમાન કર્યું છે તે? હું બેઠો તો ને તારી વાત તે કરી? મારી હાજરીમાં બળિયો હું અને તે તને બળિયો કીધો? જોજે હવે તારી સંગતિ નહીં કરું. એવા દિવસો આવે એના પહેલા આપણે ચેતીએ પ્રભુ. અને બીજી એક વાત સરસ મજાની થાય છે, જેટલે ભીતર રહેલા જે અવિક્ષિપ્ત મન છે એને જીતવા માટે તમે જેમ જેમ ઊંડા ઉતરશો ત્યાં તમારા ખ્યાલમાં એક ચક્ર આવશે. જે કૃષ્ણ બાર ફેરવે છે ને સુદર્શન ચક્ર, અને એનાથી એને મજા પડે. જ્યારે પણ બહુ કંટાળામાં હોય ને કૃષ્ણ, ત્યારે ચક્ર ફેરવી દે. નાનો હતો ત્યારે ગોપીઓ પાસે ભાગી જતો ને પછી ચક્ર આવ્યો તો જ્યારે ઈચ્છા થાય ત્યારે ચક્ર ફેરવે, જોતો રહે એને. એમ ભીતર તમે જેમ જેમ વયા જશો તો એવી યોગની એક ક્રિયા છે, એના દ્વારા ભીતર એક ચક્ર છે. એ ચક્ર તમને છાયા રૂપે સૌથી પ્રથમ આવતો જતો આવતો જતો આવતો જતો એવી રીતે ભાળવામાં આવશે. એટલે તમારે થોડી ખુશી થશે તમારા પ્રયોગની, તમારી સફળતાની. ત્યાં જરાક તમને ચાવી બતાવશે, જેથી કરીને તમને આનંદ આવે અને એ આનંદના બળમાં એને સર્વાંગે પ્રાપ્ત કરવાની એક અંદરમાંથી ઈચ્છા જાગશે. આ બધી વિધિ થશે. આપણે જો ભાઈ માત્ર શ્રવણ નથી કરવું, ક્રિયા તો કરતા નથી બહુ, પણ શ્રવણથી ધર્મ માન્યું છે, તો શ્રવણના પણ આ છેડા છે ત્યાં સુધી આપણને જવું પડશે. અને એવા બધા 7 ચક્રોની તમારી યાત્રા એટલી સહજ રીતે શરૂ થઈ જશે કે જેમ અભિમન્યુએ 7 કોઠાનો અભ્યાસ ન કર્યો, 6નો કર્યો, 7મામાં ફસાઈ ગયો, એમ હવે મારે ફસાવવું નથી. મારે 7 ચક્રના અભ્યાસ કરવું છે. આ બધું પોતાની રીતે થશે. ચક્રને જોતા નહીં તો કે ચાલુ થા, કઈ બટન નથી દબાવશો ને ચાલુ થશે. એ તો અહીંયા થાય. ઓલો અમારો બહાદુર કરે, બહાદુરને કે એ જનરેટર ચાલુ કરો તો બટન ચાલુ કરે ને જનરેટર ચાલુ. આ બટન નહીં નથી, ત્યાં ભીતરમાં બટન નથી. જરા ખ્યાલ રાખો. એ કનેક્શન છે ખરું, પણ બટન વગરનું છે. જેનું જોડાણ તમારા નિર્દોષતા, નિર્મળતા, શુદ્ધતા એને આશરે આ કાર્ય પ્રગટ થવાનું નક્કી છે. કે જેમ જેમ નિર્દોષતા આવતી જશે, જેમ જેમ નિર્મળતા આવતી જશે, જેમ જેમ આત્માની શુદ્ધતાનો તમને લક્ષ્ય આવતો જશે, તેમ તેમ એ 7 ચક્રો સુધીની આપણી યાત્રા સહજ ચાલશે. એક વખત ફિટિંગ કરી જાય ને, ઇલેક્ટ્રિશિયન એક વખત ફિટિંગ કરી જાય ને કનેક્શન આપી જાય, પછી તે વયો જાય તો કે બસ હો ગયા સબ, તો કે हाँ सब हो गया, देख लो सब बटन चालू करके. पंखा भी चलता है, टीवी भी चलता है, वीडियो भी चलता है, फ्रिज भी चलता है, गीजर भी चलता है, एसी भी चलता है, रेफ्रिजरेटर भी चलता है, देख लो सब. तो આપણે બધું જોઈ લઈએ તો કે હા ઠીક હે, સબ હો ગયા. એમ પછી એની જરૂર નથી. કોની જરૂર નથી? તો કે આ જે ચક્ર છે ને એ તો વિસામા રૂપ છે, અને તમારી ભીતર આત્માથી જે પ્રયોગની ગતિ થાય છે ને એ ગતિ માપક યંત્ર છે. લોકો પછી ચક્ર પાછળ પડી ગયા ચક્ર પાછળ. આ મૂળાધાર ચક્ર ને, આ અધિષ્ઠાન ચક્ર ને, આ કયું કે બધું નામ, બધા 7 નામ છે. કરો ચક્ર પાછળ, દોડ્યા ચક્રો પાછળ.
તો કે આ ચક્રો બધા જાગૃત થઈ જશે તો આત્મજ્ઞાન થઈ જશે. પહેલા બટન લગાડી લીધા, કનેક્શન તો આપ્યું નહોતું. ઓલાને બોલાવ્યો, પછી કનેક્શન આપ્યું, પછી બટન બધા કામમાં આવ્યા. સમજાય છે? આ વાત ખ્યાલમાં આવે છે? પ્રયોગ કરવા જેવો છે કે નથી? પણ પ્રયોગ પહેલા, સૌથી પહેલા પોતાના દોષો તરફનો લક્ષ્ય કરીને એને નિર્મળ કરવો પડશે. અત્યારે નિર્બળ છે વસ્તુ, પોતે નિર્બળ છે, એને નિર્મળ કરવી પડશે. આત્મા નિર્બળ થઈ ગયો છે આપના કારણે છે તો મહાશક્તિશાળી. પણ જો એટલું ખાલી પર્યાયમાં પણ એને બહાર આવવું છે અને તમને દર્શનનો લાભ આપવો છે, એમાં એ કેટલો ખચકાટ અનુભવે છે. આપણને એમ થાય કે આપણે નથી સમજતા, એ તો સમજે છે કે નહીં? એ તો સમજે છે કે નહીં? અનંતકાળ બહાર રહ્યો છે, હવે ભીતર આવે તો એને જરૂર નથી? તો કે એ તો જરૂર છે. એ તો પારિણામિકપણે પર્યાયમાં પણ પ્રત્યક્ષ એના બેસણા હર સમયે હોય છે, પારિણામિક ભાવપણે. સવાલ છે ઉદય ભાવનો. પ્રશ્ન તો મોટો ઈ છે, ઔદારિક ભાવે તે પ્રગટ થવો જોઈએ તો આપને લાભ. પારિણામિક ભાવ તો એમાં છે, પર્યાયમાં પારિણામિકપણે પરડવાની શક્તિ, પરિણમવાની તો એનામાં પડી છે. એને પણ અહીંયા એક સમયની પર્યાયને ગુણ સહિત દ્રવ્ય કહી દીધો. શાસ્ત્રોમાં દ્રવ્ય સહિત ગુણ કહી દીધું પર્યાયને. પારિણામિક પર્યાય તે દ્રવ્ય સહિત ગુણથી પરિપૂર્ણ તત્વ છે. એમાં સમ્યક દર્શન થતું નથી, એમાં કેવળ જ્ઞાન પ્રગટતું નથી. અને પારિણામિક પર્યાય જે છે તે કેવળ જ્ઞાન અને સમ્યક દર્શનનું કારણ પણ નથી. એ તો છે, સદા છે. જેવું ત્રિકાળી આત્મદ્રવ્ય છે તેવું ઈ છે એની સાક્ષીને પુરવાર કરે છે. બસ એવું છે. પછી તું ક્યાં છો એ તારે શોધવાનું. તું ક્યાં છો એ તારે શોધવાનું. તો ચક્રની વિધિ કરવી છે શાંતિભાઈ? અહીંયા નહીં થાય, નહીં થાય, કદી નહીં થાય. એ તો પોતાને કરવાની છે. એ ચક્રના કોઈ શિબિરો નથી હોતી, ને જ્યાં શિબિરો થાય છે એ શિબિરો કહેવાતી જ નથી. કેમ કે એની શિબિર તો પોતાની પાસે છે. શિબિરનો કરતા દોષોનું ટળવું છે, નિર્મળ થવું છે. નિર્બળ તો છે પણ એને નિર્મળ થવું છે. બધા દોષોથી વિરામ લેવું છે. એક અંશ માત્ર પણ પોતાની પાસે દોષ ન રહે ત્યારે આ ચક્રની સ્થિતિઓ સ્વયં ગતિમાન થાય છે. અર્જુન પાસ થયો ને ત્યારે એને એકલી આંખ દેખાણી. બધા નાપાસ થયા, બધા પાંડવો કૌરવો બધા નાપાસ થયા. અર્જુન પાસ થઈ ગયો. કેમ કે એની નજર ક્યાં હતી? ખાલી આંખ દેખાય છે, બીજું કાંઈ નથી દેખાતું. કોકને ઝાડ દેખાયું, કોકને ડાળીઓ દેખાય, કોકને પાંદડા દેખાયા, કોકને પોપટ દેખાયો. આને તો ખાલી આંખ દેખાય. એમ આપણને ક્યાંક દ્રવ્ય દેખાયા, ક્યાંક ગુણ દેખાયા, ક્યાંક પર્યાય દેખાય, ક્યાંક વિતરાગતા દેખાય, ક્યાંક રાગ દેખાયો. દેખાયો ને બધું, હજી દેખાયો ને. હા, તો સ્થિર ક્યાં છે? પલટતી જ્ઞાનની અવસ્થાઓ છે. અને જ્ઞાનની અવસ્થાઓ જ્યાં પલટતી છે તો સ્થિરે કામ થાય છે. પલટતી અવસ્થાએ કામ નથી થતું. પકડો કોને? પલટતા પરિણામને પકડવા મુશ્કેલ છે. પકડાય જ નહીં, એ વિધિ જ નથી. થોડુંક તત્વ અહીંયા પીરસ્યો આમાં ચક્રમાં. વળી પાછા કોકને એમ થાય તો કે સાહેબ હવે ચક્રનું શીખાડો ને, જવા દો ને. અમને અમે ગયા હતા મુક્તાગીરી, તો વહાં રત્નકરણ સાવકાચાર્ય ચાલુ થયું. ત્યાં રત્નકરણ સાવકાચાર્ય તો પંડિતો હતા, 7-8 પંડિતો હતા.
पूरू थयुं प्रवचन तो कि आप श्रीमद वाले हो। मैं कीधु श्रीमद वाले तो नहीं कहना चाहिए, श्रीमद हमारे गुरु है, हम गुरु उनके शिष्य है, सब फॉलो उनको करते हैं हम, परम कृपालु देव को। तो कि बहुत बढ़िया, सुन के बड़ा आनंद हुआ, क्योंकि ये काल में ज्ञानी कही शकाय एवा आ एक ज पुरुष है कि जेने हमें ज्ञानी कही શકીએ। જુઓ આખા પંચમ કાળની અંદર ક્યાં સુધી એ પુરુષની કીર્તિ છે, ત્યાં પણ મુક્તાગીરીમાં ખાઈમાં પણ ખીણ છે, ચારે બાજુ તીર્થ ભીતર છે અને કાંઈ બિલકુલ સગવડ નહીં। રાત્રે વાંદરા કુદાકૂદ કરે એની જોડે અમે ભીતરમાં કુદરાકૂદ કરીએ, ઊંઘ તો આવે નહીં, ઓલા કુદાકૂદ કરે એવી સ્થિતિ હતી। અને સંન્યાસ જઈએ ત્યારે 2 નંબર સવારના જવું પડે ને, તો ડબલા હતા નીચે, એ ડબલામાં બીજા ઘણાના પડ્યા હોય એમાં આપણે નાખવાનો। અહીંયા હોય તો મહેન્દ્ર આવી સ્થિતિ, ભોજનમાં પણ એવી જગ્યા, રહેવાનું પણ એવું આમ આમ જવું પડે ભીતર, આમ અંદર જઈને, અને છાપરા ઉપર, અને દે ધનાધન રાતનો સમય થાય તો વાંદરાનો હિપ્પી પૂરે, સુઈ જ ન શકાયું। 4 દિવસ હતા, બીજા દિવસે જરા કેમ બધાને થયું કે આ કેમ થશે। મેં કીધું આ એક તાળું તો ખરા, ખબર તો પડે ને, આ પાડો એક વખત તો ખબર પડે કે નિરાંત કોને કહેવાય। ઘરમાં એક નાની તકલીફ પણ સહન નથી થતી ને અહીંયા આટલું બધું સહન કરો છો, કરવાનું। મેં કીધું રહો, વાંધો નહીં। तो एमने कीधु कि वो श्रीमद राजचंद्र ने सुधार रस के लिए कुछ कहा है। तो हाँ जरूर कहा है। तो चाहे वो सुधार रस की बात बताओ ना, ये झंझट में से हम निकल जाए। ये शास्त्र पढ़ना, पढ़ाना, सीखना, और ये खाना, ये नहीं खाना, ये ऐसे पानी छानना, ऐसे नहीं छानना, ये और ये दोनों नहीं खाना, इस झंझट में से हम निकल जाए। तो वो सुधार इसकी बात करो ना, श्रीमद ने जो की उसकी हमें कल बताओ तो अच्छा हो जाए, हम ये झंझट से निकल जाए। पछी एमने कीधु, मैं कीधु जरूर सीखना है। तो बिल्कुल बहुत बढ़िया, हम बैठे अभी सिखाओ। मेरे को गुरु माना है कि नहीं माना है किसी को? तो कि नहीं, अब तक तो गुरु किसी को नहीं माना है। मेरे को भागो यहां से, भागो, बाहर निकलो, यहां काम नहीं है। है ना, निगुरा जो आदमी आते हैं उसको हम मिलते भी नहीं, बाहर निकलो, पहले बाल निकलो। तो सही में एकदम घबरा गया। मैंने तो ऐसे ही कहा था, पर बात कड़क आती है ना, धीरे थोड़ी हमारी बात कड़क रहती है। तो अब तो यहां भी लोग ऐसे समझते हैं कि साहिब जी बहुत कड़क है। भरत भाई मैं कड़क हूं? नहीं ना, हाँ। पर बात कड़क होती है और आपके हित के लिए होती है, आपके हित के लिए करता हूं। तो ओला सुधारस माटे बात आगे चला लिए थोड़ी। तो कीधु आपने गुरु नहीं किया, अब तक माना नहीं है। 50 साल के है, कोई 60 साल के हो, एक 35 साल का लड़का भी दिखता है, गुरु माना ही नहीं। तो कि नहीं, गुरु तो अभी तक हमने नहीं माना। तो मैं तो कांजी स्वामी को क्या मानते हो? तो कि अध्यात्म की ईंट, नीम, नीम, अध्यात्म की नीम, सांभळो, अध्यात्म की नीम, बात साची एकदम। नीम એટલે समझो છો ने, पायो, फाउंडेशन। तो हम अध्यात्म की नीम समझ के उसको मानते हैं, हम गुरु नहीं मानते। तो गुरु मानोगे तो ये सुधारस की बात आपको जमेगी, जचेगी और सुनने में भी आनंद आएगा। पछी बड़ी बात करी, क्योंकि तू बहुत भूख लगी है, समय हो गया, 12 बजे खाते हो, 1 बज गया, दुकान में जरी काम हो गया, लेट आए, और घर पे आते ही अपनी मनपसंद कोई चीज बनी थी, उनकी सुगंध आई, तो आप पहले तो नाक से खा लिए, नाक से खा लिए ना। फिर जैसे जैसे जहां ये वस्तु बनी थी उसे आगे आए, आगे आए, आगे आए, दिखी तो मुंह में पानी आया। तो ये सुधारस है। तो क्या समझे नहीं हम? क्योंकि ऐसे प्रीति गुरु पे होती है और गुरु को देख के ऐसे मुंह में पानी आता है, तो समझो वो सुधारस है।
આવે છે, નથી પૂછવું અમારે. પછી સમજી ગયા, થોડું તો ખ્યાલ આવ્યું है એમને. कीधु है वो जड़, पर आत्मा का प्राप्ति का जो कार्य है तो कार्य का कारण इससे उत्पन्न होता है. जो कार्य प्रकट होगा आत्मा का, सम्यक दर्शन होगा, उसका जो कारण है तो ये सुधारस में है. આવે છે કે નહીં તરત આપણને મોઢામાં પાણી? મને હમણાં આવી ગયો. આ સુધારસ છે. વહ સત્ય સુધા દર્શાવહિંગે. આંખથી નીચે 4 આંગળીઓ અને ઉપર તાળું આની બરોબર આવે ત્યાંથી રસ ટપકે એક. वह सत्य सुधा दर्शावहिंगे, चतुरांगुल है द्रग से मिलही, रसदेव निरंजन को पीवही, गई जोग जुगो जुग સો જીવહી. ગયો જુગ જુગ જીવવા માટે, બસ હવે એનું નવું જન્મ નહીં થાય, માના ઉદરમાં હવે નહીં આવે. જેને આવો સુધારસ ટપક્યો, અંબાલાલને ટપક્યો, પોપટભાઈને ટપક્યો, જુઠ્ઠાને ટપક્યો, પ્રભુશ્રીને ટપક્યો. આ બધે જળ, એ છે જળ. હા, જળ છે. જેમ દ્રવ્ય, આત્મદ્રવ્યની અંદર દ્રવ્ય કારણ નથી, આત્મ પ્રાપ્તિમાં દ્રવ્ય કારણ નથી, પર્યાય કારણ છે. સમજાણું? પછી એને આરોપિત કથન કરીને એમ કહેવામાં આવ્યું કે દ્રવ્ય તે કારણ છે ને પર્યાય તે કાર્ય છે. આવી રીતે આમ બધા ઉલટ સુલટ સમજાવીને જીવોને એવો બોધ આપ્યો. કેમ કે દ્રવ્ય વેદનમાં નહીં આવે તો એ અપેક્ષા આવે દ્રવ્ય એનું કારણ નથી, સમ્યક દર્શનનું પર્યાય. વેદનમાં દ્રવ્ય નથી આવતું, દ્રવ્યનું વેદન આવે છે પણ દ્રવ્ય વેદાતો નથી. આ બધી અટપટી વાતો છે, પણ એમાં ન પડીએ. મૂળ મુદ્દો આ છે કે વહ સત્ય સુધા દર્શાવહિંગે, ચતુરાંગુલ હૈ દ્રગ સે મિલહી, રસદેવ નિરંજન કો પીવહી, ગઈ જોગ જુગો જુગ સો જીવહી. એ જીવ ગયો. બહુ સહેલું, બહુ સરળ, બહુ સહજ આ ઉપાય છે. સહેલામાં સહેલું આ ઉપાય છે. કેમ કે જેટલું મન બુદ્ધિના કારણે તેજસ્વી થશે અને બુદ્ધિ મનના કારણે થશે, મન બુદ્ધિના કારણે થશે, એ બંને જેટલાની તેજસ્વીતા થશે ને એ જ્ઞાનની સંયોગક્ષમ શક્તિ વધાર્યા સિવાય બીજું કાંઈ નહીં કરે. સમજાય છે? આ બધા ભણવાની હોશ છે ને બધાને, આ ભણીએ ને આ ભણીએ ને આ ભણીએ ને. ના નથી પાડતા, અમે ભણવાની ના નથી પાડતા. બુદ્ધિને જરૂર ખોરાક આપો, કેમ કે તમે બુદ્ધિશાળી છો તો તમને એના વગર વિશ્વાસ નહીં આવે. એટલે ભણો જરૂર, પણ એવું ન ભણો કે તે જ્ઞાન તમને ભણાવવા બેસી જાય. એક સંયોગક્ષમ શક્તિવાળું જ્ઞાન તમને ભણાવવા બેસી જાય, તમે એને ભણો. ભરતભાઈ આવું છે પ્રભુ, પછી આપણને ભણાવે. જડ ચેતનાને જગાવવા માટે કાર્ય કરે. સંયુક્ત જ્ઞાન તો જડ છે. કેમ કે શબ્દો રૂપી એમાં માળાઓ છે, અનુભવ રૂપી માળાઓ નથી, માટે જડ છે. ક્યાં જશો? મુંબઈ છે શું? ત્યાં કઈ કામ છે? આવું મળશે નહીં સાંભળવા માટે. હા, ત્યાં તો ખાલી હોર્ન સંભળાશે. સાયલેન્સ ઝોનમાં જશો તો હોર્ન નહીં સંભળાય,
અને જ્યાં સાયલેન્સ ઝોન નથી મુંબઈમાં ત્યાં ખાલી હોર્ન સંભળાશે, અને જ્યાં નથી સાયલેન્સ ઝોન છે ત્યાં બધા વાહનો તમને નિર્જીવ લાગશે. શું કીધું? નિર્જીવ લાગશે બધા વાહનો, ચેતન નહીં હોય. એ જે શું કે છે, બધા નિર્જીવ લાગશે, આમ ચૂપચાપ બધા ચાલ્યા, મજા ના આવે. આપણા જેવાની તો મજા ના આવે. નિર્જીવને શું જોવું? જીવંત. હા, આમ જતા હોય હારમાળા, આપણને મજા આવે. એક નાનું હોર્ન વગાડે, એક મોટું વગાડે, એક ન વગાડે, ઊભો રહે, રાહ જુએ, આ બધી જોવાની મજા આવે. ચૂપચાપ જતા હોય એને શું મજા આવે? અને આત્મજ્ઞાન સિવાય આ બધા ચૂપચાપ અત્યારે જે જઈ રહ્યા છે ને, અમને વૈરાગ્ય છે ને, અમને ત્યાગ છે ને, અમને ક્રિયા છે ને, અમે સાધુ છીએ, એની વાત કરવી છે. એની જોડે મેળવવું આ છે. અમને 40 વર્ષનો સંયમ છે ને, અમને 60 વર્ષનો સંયમ છે ને, અમે આ શાસ્ત્ર શ્રવણ કરીએ છીએ ને, આ વાંચો તો લાભ થશે ને, આ વાંચો તો તમને બહુ આનંદ આવશે ને, આનાથી આત્મજ્ઞાન થશે. એ બધા ચૂપચાપ જતા વાહનો છે, એમાં કાંઈ દી આપણા વડે નહીં. સમય થઈ ગયો ભાઈ. વિશેષ આવતીકાલે પાછા મળીએ ત્યારે.